બાબારી મિત્રો, તો આજે અમારી રણુજા યાત્રાનો 9મો દિવસ છે। તો અમે કાનોડથી 1 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને અહીંયા પૌવા બનવાનું ચાલુ છે ને આ પેલા માસ્ટર આવે છે। બધા લઉં આ બધા અમારી ઘરના મોટો जो अगर मित्रों जो ढाल आयो, बहुत ही बढ़िया ढाल आ गया है। जो तीसरी घाट आई गयो भाई भाई તમે પહોંચી ગના જાગીરદાર છો તો તમારે બે ટેક્સર ની હોય વખત ટેક્સર અને ટેક્સર ને બધું પડ્યું ટેક્સર ને શું કરું ગાડી ઉપર સાચું મને બાજરી માં અરે ભણા આરો આળો નહીં તને ખબર નહીં પડી સારી થાર પછી ગાસ સારી પોહે જુદા જુદા ગામના યાત્રીઓ આવી હી જુદી જુદી ભાષામાં વાતો કરી ડુંગરા ને ભોખરા આટલે ભણા વૈલ જઈને ઉભો રહે बाइक चला दाड़ा से बात हमारा તમે ભર જોવાની મને હેડી બીજા તો મિત્રો જોઈ શકો તમે ભર જવાની માં નહીં હેડી એકતા ને કાકાની આટલી ઉંમરમાં ભાઈ હેડી તો તમારે તો ઢોકણી પાણી લઈને ડૂબી મરવું પડે તમે કોળા ઊંઝા બાજુ બા કોળા મહેસાણા અમે બા ઘોડો લઈને આવીએ પેલો ઘોડો જાજો એ અમારો તો મિત્રો અમારી રણુજા યાત્રાના 2 દાડા બાકી છે તો અમે 2 દાડામાં રણુજા પહોંચી જશું। હા બા કેટલા જણા બા તમે 17 જણા કયું ગામ તમારું અમે બા 18 થી 20 હેડતા જાવ બા 10 સાલ તમે 10 સાલ હેડો કેટલા વર્ષથી હેડો 10 વર્ષથી હેડો એક મોનતા હતી કોઈ અમે તો બા હરક શોખ ના હેડ્યો બધા અમારા ભાઈ રહ્યો ને એને 5મું વર્ષ હેડતું એનો ભાઈ આવે ને મોટો એને 8મું વર્ષ હેડતું વધળી હતી અમારા શાંતિભાઈ અમારા પહેલું વર મારા નોનો હેઠું પહેલું વર ને આ બધા 5મું વર અમારે 10 સાલ ગામમાં સંઘ આવે અમે બધા ઘરના જ છીએ ઠાકોર તમે અમારે 10 સાલ ઘોડો લઈને આવીએ હા રાગ ઉપાડતા આવીએ બધા વારા પછી ઉપાડે છે જેમ મેં આવે ને બધા ઉપાડે છે જે થાકે 4-5 કિલોમીટર એ ભાઈ ઉપાડે 4-5 કિલોમીટર હું ઉપાડું 4-5 કિલોમીટર આ ઉપાડે પેલો ઉપાડે અમારે 3 માણસો પાછળ જતા એ રહ્યો ને શરીર ભારે ને એ હેડી નહીં એકલા અમારા સાધન ટ્રેક્ટર 10 પોતરી ડીઆઈ 10 પોતરી ડીઆઈ કે સૂટર છે કેજે પેલા જયો બાપા બરાબર જો મિત્રો અમે કોઈ ઉગ્યું નહીં પણ પલાવ મારીને કેવું સાફ કર્યું એક પગ તો કરવું પડે ને જો ઊંટ ચરી નહીં આ સાઈડ
આટલું ખાલી લીલોતરી જોવા મળી કે ભાઈ હોય લીલોતરી હા મિત્રો આજે વરસાદનું વાતાવરણ અમે જાણે હેડ્યા ને તાણા બે દાડા વરસાદ અમને નડે તો તારનો ગરમી જ પડે હજુ વરસાદ પડે નહીં તો 2 દાડાથી વાદળછાયું વાતાવરણ કરે તે આજકાલમાં વરસાદ થઈ જાય સારી વાત ના સાઈડ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલો ને વ્લોગ ઉતારું તો ફાઇનલી મિત્રો 15 કિલોમીટર 14 થી 15 કિલોમીટર પગપાળા યાત્રા કરે બાદ એક પહેલો કેમ્પ આવ્યો જુઓ જય ગોગાજી ધર્મશાળા કાનોડ તો ફાઇનલી કાનોડનો પહેલો કેમ્પ આવી ગયો છે જોઈ શકો કાનોડનો કેમ્પ છે ચપ્પલ ખેંચી લો એ માણસો हमारे साथी हैं तो गाइस देख सकते हो हम वीडियो बना रहे हैं तो हमारा ब्लॉग बना रहे हैं रास्ता में मैंने આવી પ્રકારની રંજાઈ પેલા ભાઈના જેવું કર્યું ખબર રંજાઈ એક ભાઈ જતા હતા પેલા આપણે ઘોડો ઉપાડે તો આવતા હતા જે પડી તો કે બંધીને જતા હતા हाँ आई जान मजा मौज में रहवा मस्त तो मित्रों घना बधा मित्रों मळे छे जो खाली चेती बधी जय बाबा रे અમે પેલો પેટ્રોલ પંપ નહીં આગળ ખબર પેલો કાનોડ જતા કેમ્પ આવે પેલા એક પેટ્રોલ પંપ આવે ઢાળ ઉપર એટલે પોકે આવીએ તમે આવો ચેલા આયા આપણને એક ગાડી મળી જાય જુઓ એમાં ગીતો વાગી જો લોકેશન જોવું બધું ખુલ્લું મેદાન જુઓ તો ફાઇનલી મિત્રો 10-15 કિલોમીટર અમે સફર કર્યા બાદ એક દુકાન દેખવાની જય બાબા રે 10-15 કિલોમીટર સફર કર્યા બાદ એક દુકાન આવી હોય પણ બેહવાનો વિચાર નહીં 25 કિલોમીટર 20-25 કિલોમીટર કેમ્પ કદ 32 કિલોમીટર 32 કિલોમીટર કેમ્પ ને 20 આપણે 20 કિલોમીટર જેવું થયું 20 ને વધારે થયું એક દુકાન આવી ગયા ફાઇનલી અમે દુકાને આવી ગયા છીએ જો ઘણા બધા લોકો બેઠા છે યાત્રી અમે પણ બેસીને આરામ કરશું ઘણી વાર ને પછી નહીં કરશું બધો હેડી આવી ના સાઈડ મકાઈ મળે ના સાઈડ જવાનું સીધે સીધ